આપણા ઇંગ્લિશ ટેક્સ્ટનો જે ત્રીજો પાઠ યસ આઈ વિલ, હા હું હોઈશ, તેનું બીજું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1 અને 2ની ચર્ચા કરી. આજે આપણે આપણો જે મુખ્ય પાઠ છે એક્ટિવિટી 3 તેની ચર્ચા કરીશું. એક્ટિવિટી 3માં એક સેલ્સમેનની વાત છે. આપણે પણ આપણા ઘરે સેલ્સમેનને આવતા જોયા છે. સરસ મજાના શૂટ બૂટ પહેરી અને અપ ટુ ડેટ તૈયાર થઈ અને એક બ્લેક કલરનો થેલો ક્રોસ લટકાવી અને આપણા ઘરે આવતા હોય છે. માણસોના સ્વભાવ અલગ અલગ હોય છે. કોઈ માણસ એને વ્યવસ્થિત રીતે આવકાર આપે છે, તો કોઈ માણસ એને ધુતકારે છે. કોઈ માણસ એ આવે એને દૂરથી જ જોઈને દરવાજો બંધ કરી દે છે, કાં તો દરવાજામાં જે પેલો આઈ ગ્લાસ હોય આઈ ગ્લાસમાં જોઈ અને દરવાજો ખોલે જ નહીં. અમારે કંઈ હમે કુછ નહીં चाहिए, હમે કુછ નહીં લેના है, એમ કરી અને એને બહારથી રવાના કરી દે છે. પણ આ સેલ્સમેન એ કોઈ ચોર નથી હોતા. એ બી પોતાનો ધંધો જ કરતા હોય છે, પોતાની સર્વિસ કરતા હોય છે. એ લોકો જે તે કંપનીમાં સેલ્સમેન તરીકે જોબ કરતા હોય છે અને એ લોકોને કમિશન ઉપર એની જોબ હોય છે. દિવસ દરમિયાન ડોર ટુ ડોર ફરી, ગમે એવી ગરમી ઠંડી વરસાદ હોય તેમાં પણ એ ઘરે ઘરે ફરી અને લોકોને પોતાની કંપનીની પ્રોડક્ટ વેચતા હોય છે, એની જાહેરાત કરતા હોય છે. ઘણી વખત એને લોકોના અપમાન સહન કરવા પડે છે. ઘણા લોકો એને ધુતકારે છે, એને નિગ્લેક્ટ કરે છે, છતાં પણ એ લોકો ક્યારેય કોઈ પણ કસ્ટમર પર ગુસ્સે થતા નથી. એ આપણે ગમે એટલું ગુસ્સાથી એની સાથે વાત કરીએ છતાં પણ તે આપણી સાથે શાંતિથી જ જવાબ આપે છે, આપણી સાથે શાંતિથી જ ડીલ કરે છે. આ એની ખાસિયત છે. આપણે નથી કહેતા કે માથા ઉપર બરફ રાખીને એ લોકો પોતાની આ જોબ કરે છે. તો અહીંયા આપણે એવા જ એક સેલ્સમેનનો આખો આ પાઠ ભણવાનો છે. તો એમાં આપણે એક્ટિવિટી 3 એની ચર્ચા શરૂ કરીએ. ચિત્રો સાથે એને માણીશું. તમે પણ ધ્યાનથી સમજજો. એક્ટિવિટી 3, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ. એક્ટિવિટી 3નું નામ આપેલું છે એ શું હું તમારી 5 મિનિટો લઈ શકું. કોઈ પણ સેલ્સમેન કોઈના પણ ઘરે છે એને સૌથી પહેલો સવાલ આ જ પૂછે છે કે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટનો સમય લઈ શકું, એમ કરી અને પછી પોતાની પ્રોડક્ટ વિશે વાત કરે છે. તો અહીંયા આપણા પાઠનું નામ જ આપણને આપ્યું છે કે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ. હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ સેલ્સમેન છે. He meets different people. તે દિવસ દરમિયાન જુદા જુદા લોકોને મળે છે. Talks with them and sells the shampoo. તેઓની સાથે વાતચીત કરે છે અને શેમ્પૂ વેચે છે. આ શેમ્પૂ વેચનારો સેલ્સમેન છે. Yesterday he met 3 people. ગઈકાલે તે 3 વ્યક્તિને મળ્યો. In the morning, he was at Mr. Jadeja's doorstep. Doorstep એટલે દરવાજો. સવારમાં તે શ્રી જાડેજાના દરવાજે હતો, ઉંમરે હતો. He rang the doorbell. તેણે ડોરબેલ વગાડ્યો. Mr. જાડેજા opened the door. શ્રી જાડેજાએ દરવાજો ખોલ્યો. હેરી સ્માઇલ એન્ડ સેડ. હેરી હસ્યો અને બોલ્યો, હેલો સર. નમસ્તે સાહેબ. આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હું હેરી હેપી હર્બલ શેમ્પૂમાંથી આવું છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ. શું હું તમારી 5 મિનિટો લઈ શકું. મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ. શ્રી જાડેજાએ તેમનું સ્વાગત કર્યું. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. હેરીએ શ્રી જાડેજાની સામે પોતાની જગ્યા લીધી, એટલે કે તે શ્રી જાડેજાની સામે બેઠો. ઓ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. આહા, સુંદર ડ્રોઈંગ રૂમ.
Sir, this is our new product for people like you. સાહેબ, તમારા જેવા લાઈક એટલે તમારા જેવા લોકો માટેની આ અમારી નવી વસ્તુ છે, નવી પ્રોડક્ટ છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. ક્વિકલી એટલે ઝડપથી. તે વાળને ઝડપથી સાફ કરે છે. એન્ડ સેવ્સ યોર ટાઈમ. અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ. અમે તેને કહીએ છીએ. શું કહીએ છીએ? હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર. અમે તેને હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર કહીએ છીએ, કારણ કે તે ઝડપથી વાળ સાફ કરે છે. હવે મિસ્ટર જાડેજા કહે છે, ઇઝ ઇટ રિયલી ક્વિક? શું તે ખરેખર ઝડપી છે? એટલે કે શું તે ખરેખર ઝડપી વાળ સાફ કરે છે? ગીવ મી અ પ્રૂફ. મને પુરાવો આપો. યુ નો આઈ એમ અ પોલીસમેન. તમે જાણો છો કે હું એક પોલીસ છું. યસ સર. હેરી જવાબ આપે છે, હા સાહેબ. આઈ નો. હું જાણું છું. સર, જસ્ટ 3 મિનિટ્સ. સાહેબ, માત્ર 3 જ મિનિટ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ. તેને વાળ સાફ કરતાં માત્ર 3 મિનિટ જ લાગશે. વિડીયો જોઈ અને પછી મિસ્ટર જાડેજા કહે છે, ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ. એમ? હું તો માની શકતો જ નથી. પાછો હેરી કહે છે, વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. સારું સાહેબ, આ અમારો એક સ્પેશિયલ, એક વિશિષ્ટ ફોર્મ્યુલા છે, વિશિષ્ટ બનાવટ છે. ઇટ હેઝ લેસ ફોર્મ. આની વિશેષતા શું છે? તો તેમાં ઓછું ફેણ થાય છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ. માત્ર 3 જ મિનિટ તેને તમારા માથામાં ઘસી રાખો. એન્ડ યુ હેવ ક્લીન હેર. અને તમારા વાળ એકદમ સ્વચ્છ. હવે મિસ્ટર જાડેજા કહે છે, લેટ મી થિંક. મને વિચારવા દો. મિસ્ટર જાડેજા વિચારે છે. એટલી વારમાં ફરીથી હેરી કહે છે, સર, યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. સાહેબ, તમે માત્ર 75 રૂપિયામાં એક નાની બોટલ ખરીદી શકો છો અને તે તમે પ્રયત્ન કરી જુઓ, અજમાવી શકો છો. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ. મને ખાતરી છે કે તેનાથી તમને જરૂર સંતોષ થશે. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. નહીતર, ઓર એટલે નહીતર હું તે પાછી લઈ જઈશ અને તમારા પૈસા પાછા આપીશ. મિસ્ટર જાડેજા એગ્રીડ એન્ડ બોટ a 100 ml of ક્વિકર શેમ્પૂ. હેરીની આટલી બધી ગેરંટી જોઈ અને મિસ્ટર જાડેજા એની વાત સાથે સંમત થઈ ગયા. શું કહે છે જુઓ. શ્રી જાડેજા સંમત થયા અને 100 mlની ક્વિકર શેમ્પૂની બોટલ ખરીદી. હેરી થેન્ક્ડ હિમ એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ. હેરીએ તેમનો આભાર માન્યો અને તેમને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. વિઝિટિંગ કાર્ડ એટલા માટે આપવાનું હોય કે ફરીથી મિસ્ટર જાડેજાને જો આ શેમ્પૂ જોઈતું હોય તો વિઝિટિંગ કાર્ડમાંથી એનો મોબાઈલ નંબર કોન્ટેક્ટ કરી અને એની પાસેથી ફરીથી મંગાવી શકે. તો આપણે હેરી પટેલનું વિઝિટિંગ કાર્ડ જોઈ લઈએ. હેરી પટેલ, સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર. આ એ કંપનીનું નામ છે જેનો એ સેલ્સમેન છે. લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ. ચલો આપણે તમારા વાળને પણ હસવા દઈએ. વિઝિટ અસ એમ કરી અને એને પોતાની વેબસાઇટનું નામ મૂક્યું છે. કોન્ટેક્ટ મી હેરી 2007@happyhair.com અને નીચે એનો મોબાઈલ નંબર આપેલો છે. ત્યારબાદ નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ
શારદા મોદીઝ હાઉસ. પછી તે શ્રીમતી શારદા મોદીના ઘરે ગયો. He reached the doorstep and read the name plate. તે દરવાજે પહોંચ્યો અને તેના નામની તકતી વાંચી. મિસિસ મોદી વેલકમ્ડ હિમ. શ્રીમતી મોદીએ તેમનું સ્વાગત કર્યું. હેરી કહે છે, હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. મિસિસ મોદી જવાબ આપે છે કે માફ કરજો શ્રી પટેલ, આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે હું ખૂબ જ મોડી છું. એમ પણ મારે પ્રવેશોત્સવ ફંક્શનમાં જવાનું મોડું થયું છે. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. હું ત્યાં મુખ્ય મહેમાન છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? હવે સેલ્સમેન એને કમ્પલસરી તો મળવાનું કહી ના શકે, એટલે હેરી એને કહે છે કે સારું, શું હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ શકું? એટલે મિસિસ મોદી કહે છે, વાય નોટ? શા માટે નહીં? હિયર ઇઝ માય કાર્ડ. આ મારું કાર્ડ છે. ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એપોઇન્ટમેન્ટ એટલે મુલાકાત માટેનો સમય. મુલાકાત માટેનો સમય લો અને પછી આવો. એટલે હેરી કહે છે, આઈ વિલ, થેન્ક્સ. હેરી કહે છે, હું આવીશ, આભાર. એમ કરી અને મિસિસ શારદા મોદીનું વિઝિટિંગ કાર્ડ લઈ અને તે ત્યાંથી નીકળી જાય છે. આપણે શારદા મોદીનું વિઝિટિંગ કાર્ડ વાંચી લઈએ. મિસિસ શારદા મોદી એટલે શ્રીમતી શારદા મોદી, BA LLB એની ડિગ્રી છે. મેયર તરીકેની એની પોસ્ટ છે સરદારનગર, ગુજરાત, ઇન્ડિયા. સરદારનગર, ગુજરાત, ઇન્ડિયામાં એ મેયર તરીકેની પોસ્ટ ઉપર કામ કરે છે. એનો ઓફિસનો નંબર નીચે આપેલો છે, એનો રેસિડેન્ટનો નંબર આપેલો છે, એમની વેબસાઇટ આપેલી છે. બરાબર. તો હવે જો એને આ હેરીને કોન્ટેક્ટ કરવો હોય અથવા તો હેરીને મિસિસ મોદીનો કોન્ટેક્ટ કરવો હોય તો એ આમાંથી નંબર ડાયલ કરી અને એનો કોન્ટેક્ટ કરી શકે છે. ઇટ વોઝ 12:30. 12:30નો સમય હતો. હી વોઝ હંગ્રી. તે ભૂખ્યો હતો. ઓન હિઝ વે. રસ્તામાં. હી સો અ બોર્ડ. તેણે એક બોર્ડ જોયું. બોર્ડ ઉપર શું લખેલું હતું? રેશમા બ્યુટી પાર્લર. બોર્ડ ઉપર લખેલું હતું રેશમા બ્યુટી પાર્લર. આ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. બોર્ડ વાંચી અને હેરી મનમાં વિચારે છે કે જથ્થાબંધ વેપાર માટેનું આ એક સારું સ્થળ છે. લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દે. હી પાસ્ડ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર્ડ. તે કાચના દરવાજામાંથી પસાર થઈ અને અંદર દાખલ થયો. હી સો અ લેડી એટ ધ ડેસ્ક. તેણે ડેસ્ક ટેબલ પાસે એક સન્નારી એક સ્ત્રીને ઊભેલી જોઈ. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? હેરી એને પ્રશ્ન પૂછ્યો કે શું હું તમારી 5 મિનિટ લઈ શકું? હવે મેડમ 12:30નો સમય છે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ ના પાડે, કારણ કે જમવાનો સમય છે, લંચનો ટાઈમ છે. એટલે હેરી એના જવાબની રાહ જોયા વગર જ પોતાની પ્રોડક્ટ એને બતાવવા લાગે છે. ખાલી એને પૂછવા ખાતર ફોર્માલિટી કરવા માટે એને પૂછી લીધું કે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, પણ એ હા કે ના બોલે તે પહેલાં જ એને પોતાની બધી પ્રોડક્ટ એને બતાવવા લાગે છે. વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લાય,
રેશમાના જવાબની રાહ જોયા વિના જ he took out the shampoo bottles from his bag. તેણે તેની બેગમાંથી શેમ્પૂની બોટલો બહાર કાઢી. મેડમ, here we have special products for hair washing. અને મેડમને કહેવા માંગ્યું કે મેડમ, આ વાળ ધોવા માટેની અમારી વિશિષ્ટ વસ્તુઓ છે. This is the happy herbal quicker. એક બોટલને હાથમાં લઈ અને એને સમજાવતો જાય છે. આ હેપી હર્બલ ક્વિકર છે. It cleans the hair quickly. તે વાળને જલ્દીથી સાફ કરે છે. And this one is happy herbal lighter. અને આ હેપી હર્બલ લાઇટર છે. It helps. તે મદદ કરે છે. આટલું બોલે છે ત્યાં તો પેલી રેશમા એને વચ્ચે અટકાવતા કહે છે, લુક મિસ્ટર, જુઓ શ્રીમાન, હેરી, આઈ એમ હેરી પટેલ. એટલે હેરી પોતાની ઓળખાણ ફરીથી આપે છે કે હેરી, હું હેરી પટેલ છું. વળી પાછી રેશમા કહે છે, હેરી, આઈ એમ સોરી. રેશમા એને સમજાવતા કહે છે કે હા હેરી, હું દિલગીર છું. નો ક્વિકર શેમ્પૂઝ લાઈક ધીઝ. આ પ્રકારના કોઈ ક્વિકર શેમ્પૂ મારે જોઈતા નથી. સમટાઈમ્સ ધીસ ટાઈપ ઓફ શેમ્પૂઝ સ્પોઇલ અવર હેર. કેટલીક વાર આવા પ્રકારના શેમ્પૂ વાળને બગાડે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ. અને તેનાથી મારો વ્યવસાય, મારો આ ધંધો પણ બગડી શકે છે. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. હેરી પટેલ એકદમ કોન્ફિડન્ટલી, એકદમ આત્મવિશ્વાસીને સમજાવે છે કે ના મેડમ, આ ક્વિકર તમારા વેપારની ઝડપને વધારશે. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. અને તમારા ગ્રાહકોના વાળને પણ લાંબા કરશે, વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ. હર્બ્સ એટલે ઔષધિઓ. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઈક અરીઠા, આમલા એન્ડ શિકાકાઈ. તેમાં અરીઠા, આમળા અને શિકાકાઈ જેવી શુદ્ધ ઔષધિઓ એટલે કે વનસ્પતિઓ છે. એમાંથી આ પ્રોડક્ટ બનાવવામાં આવી છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. અને તેમાં બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે. રીડ ઇટ ઓન ધ લેબલ. લેબલ ઉપર વાંચી લો. કોઈ પણ પ્રોડક્ટ હોય એના રેપર ઉપર, એના કાગળ ઉપર, એના પેકિંગ ઉપર એ વસ્તુમાં એ જે વસ્તુ ખરીદી છે આપણે, એમાં કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું લિસ્ટ આપેલું છે. ઇન્ગ્રેડિયન્ટ્સ એમ કરી અને વસ્તુનું નામ આપેલા હોય અને એમાં કેટલા ગ્રામ એ એડ કરેલું છે તે પણ આપેલું હોય. સાબુ જુઓ તો સાબુ ઉપર લખેલું હોય, કોઈ ફૂડ પેકેટ જુઓ તો એના પર લખેલું હોય, કોઈ શેમ્પૂ જુઓ તો એના પર લખેલું હોય. એ શેમ્પૂમાં કઈ કઈ વનસ્પતિઓ કેટલા પ્રમાણમાં એડ કરવામાં આવી છે, ઇન્ગ્રેડિયન્ટ્સ એવું હેડિંગ મારી અને દરેક પ્રોડક્ટની પાછળ એના રેપર ઉપર આવું લખેલું જ હોય. એટલે હેરી પણ એને કહે છે કે જુઓ આમાં આમળા, અરીઠા, શિકાકાઈ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે, તમે લેબલ વાંચી લો. રેશમા રેડ ધ લેબલ. રેશમાએ લેબલ વાંચ્યું. વાંચીને પછી કહે છે એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ. અને આની શું કિંમત છે. પછી કિંમત વાંચી અને પાછી બોલે છે, ઓ ₹152 ફોર આ 220 ml બોટલ. અરે 220 મિલીગ્રામ બોટલના 152 રૂપિયા. એટલે હેરી એને પાછું સમજાવતા, એને કોન્ફિડન્સમાં લેતા શું કહે છે, મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. મેડમ આ તો છૂટક કિંમત છે, જેને એક બોટલ લેવી હોય એની માટે આ કિંમત છે. આઈ કેન ઓફર યા ગુડ ડિસ્કાઉન્ટ. તમારે તો બ્યુટી પાર્લરનો બિઝનેસ છે, તો તમારે તો એક બોટલે કંઈ થાય નહીં, એટલે તમારે તો જથ્થાબંધ લેવું પડે. તો હું તમને સારું એવું વળતર પણ આપી શકીશ. લેટ મી સી. મને જોવા એમ કરી અને હેરી પોતાની ડાયરી ખોલી અને એમાં જોવે છે. હી ઓપન હિઝ ડાયરી. તેણે પોતાની ડાયરી નોંધપોથી ખોલી. જોઈને પછી કહે છે ટેક ધીસ 500 ml બિગ બોટલ.
એક મોટી બોટલ બતાવી અને રેશમાને કહે છે, આ 500 મિલીની બોટલ લો. ઇટ વિલ કોસ્ટ યુ ₹320. તે તમને 320 રૂપિયામાં પડશે. બટ ₹1,500 ફોર 5 સેમ બોટલ્સ. પરંતુ જો તમે આવીને એક સરખી 5 બોટલ ખરીદશો તો તમને તે ₹1,500માં પડશે. એકચ્યુઅલી 1600 રૂપિયા થાય, પણ જો 5 બોટલ ખરીદશો તો તમને 1500માં હું 5 બોટલ આપી શકીશ. એટલે હવે રેશમા એની વાતને માની જાય છે અને કહે છે, ધેન ઇટ્સ ઓકે, તો બરાબર છે. પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ. મને મહેરબાની કરી અને 5 બોટલો આપી દો. બોટલો આપી દીધી, પૈસા લઈ લીધા અને પછી તેઓએ તેમના વિઝિટિંગ કાર્ડ પણ એકબીજાને આપ્યા. હેરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. હેરીએ રેશમાનો આભાર માન્યો અને ફરીથી તેને પાછી ભૂખ લાગી ગઈ. ધીસ ટાઈમ હીઝ હંગર વોઝ સ્ટ્રોંગર. આ વખતે તેની ભૂખ વધારે મજબૂત હતી, વધારે ભૂખ લાગી હતી. કેમ? કારણ કે તેણે એક સાથે 5 બોટલોને વેચી દીધી. હોલસેલ બિઝનેસ કર્યો હતો એટલા માટે. હવે આપણે નીચે અહીંયા રેશમા બ્યુટી પાર્લરનું જે વિઝિટિંગ કાર્ડ છે તેને આપણે જોઈ લઈએ. વી કેર યુ. અમે તમારી કાળજી રાખીએ છીએ. પાર્લરવાળાની આ વિઝિટિંગ કાર્ડ છે એટલે એ આપણી સાથે આવી જ રીતે વાત કરતા હોય કે અમે તમારી કાળજી રાખીએ છીએ. નેચરલ બ્યુટી કેર. કુદરતી સૌંદર્યની માવજત, સારવાર. રેશમા બ્યુટી પાર્લર એનું નામ છે. મહેંદી સ્પેશિયાલિસ્ટ એટલે મહેંદીમાં નિષ્ણાત છે, નિપુણ છે. એનું એડ્રેસ આપેલું છે. શોપ નંબર એટલે દુકાન નંબર 17 નિયર સુપરમાર્કેટની બાજુમાં, સનાલા રોડ મોરબી અને એનો મોબાઈલ નંબર આપેલો છે. તો આ રીતે આ સેલ્સમેને મીઠી વાતો કરી અને રેશમાની જોડે 5 બોટલોનો એક સાથે સોદો કર્યો. ઘણા સેલ્સમેનની આવડત હોય છે આ, કે કોઈ પણ ગ્રાહકને પોતાની પ્રોડક્ટ બતાવે તો એ પ્રોડક્ટને એ ગ્રાહક સમજી લે અને ખરીદી જ લે, એવી એનામાં આવડત હોય છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થયો. પાછળ જે એક્ટિવિટીઝ કે એક્સરસાઇઝ આપેલી છે તેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.